હેલો ગુડ મોર્નિંગ કિસાન ભાઈઓ, કેમ છો? તો આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. આ જો આપણે પ્લોટિંગ લાગેલું છે, પૂરા પ્લોટમાં આપણે મોરિંગા ડ્રમસ્ટિક લાગેલા છે. તમે જોઈ શકો છો કે આપણે આમાં રોટાવેટર મારી દીધું છે અને હવે તમે જોઈ શકો છો એકદમ બિલકુલ સારા એવા થઈ ગયા છે. એમાં તમારે નિંદામણ થોડોક પણ રાખવાની જરૂર નથી અને આપણે આમાં કટિંગ પણ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આ કમસે કમ 4 મહિનાના થઈ ગયા છે અને આવનારા 2 મહિનામાં એમાં ફળી પણ લાગી જશે અને આપણે પછી માર્કેટમાં વેચવા પણ જશું અને સારા એવા ભાવ પણ મળવાના છે આમાં. અને જે આપણે ખેડૂત ભાઈ મોરિંગાની ખેતી કરે છે, જે સરગવાની ખેતી કરે છે, એ જરૂર પિન કમેન્ટ કરીને જણાવે અમને અને અમે એમને સારા એવા ભાવ મળે એવી મંડીમાં લઈ જશું, એમને સાથે લઈ જશું અને એમને સારા એવા ભાવ અપાવશું. અને આમાં આ ખેતીમાં બહુ પૈસો, અઢળક પૈસો છે. ખેડૂતને આવક બમણી કરી નાખે એવો પૈસો છે. અને જે પણ ખેડૂત ભાઈ આ મોરિંગાની ખેતી કરવા માંગે છે, અમારો કોન્ટેક જરૂર કરે અને અમે એમને ક્યાંથી બીજ લેવું, કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી, કેવી રીતે તેને ઉગાડવું, બધી સલાહ અમે આપશું. અને જેમ બને તેમ અમારો સંપર્ક કરે તો અમે સારી એવી સલાહ આપશું. અને જે પણ નવા ખેડૂત ભાઈઓ આ ખેતીમાં જોડાવા માંગે છે એમના માટે બહુ સારી એવી, જેટલી બને એટલી સારી એવી વ્યવસ્થા ઊભી કરી આપશું. અને તમે જોઈ શકો છો એમાં અમુક એમાં રોગો પણ આવે છે, તો એનું પણ નિરાકરણ કેવી રીતે આવે એ પણ અમે જરૂર બતાવશું. આ જો તમે આમાં જો અત્યારે રોગ આવી ગયો હતો, એમાં આપણે પેસ્ટિસાઇડનો યુઝ કર્યો છે. હાલ આપણી પાસે ઓર્ગોનિક દવા છે નહીં, આવતા વર્ષથી આપણી પાસે ઓર્ગોનિક દવા પણ આપણે બનાવશું ઘરે અને આપણે પેસ્ટિસાઇડ ઉપયોગ કરવામાં નહીં આવે. પણ આ વર્ષે અમારી પાસે છે નહીં એ સ્ટોક અવેલેબલ, એટલે આપણે પેસ્ટિસાઇડ યુઝ કર્યો છે. જોઈ શકો છો તમે આ હેલ્ધી પૌધું હવે થઈ ગયું છે. આમાં હવે કશું દવાની જરૂર પડે એમ નથી. આવા ઘણા બધા રોગો નથી આવતા, ખાલી એક જ રોગ આવે છે, એની દવા મળી જશે માર્કેટમાં. પણ આપણે કેટલો યુઝ કરવો, કેવી રીતે યુઝ કરવો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એટલે તમે આડાઅવળી કોઈ દવા વાપરતા નહીં. કોઈ કિસાનભાઈ ખેડૂતભાઈ આપણે આ મોરિંગાની ખેતી કરે, ગમે તે દવા ઠોકી દેવી નહીં આપણા ખેતરમાં. જેમ બને તેમ સારી સલાહ લઈને દવા આપવી એ મારો ધ્યેય છે કે આપણા ખેડૂતની આવક બમણી થાય એવો એક હું માનું છું. કે જેટલા પણ ખેડૂત છે એમની આવકમાં સારો એવો સુધારો થાય એવી એક હું આશા રાખીને બેઠો છું. અને તમે જોઈ શકો છો આ પ્લોટમાં કમસે કમ આમાં થોડો અંતર અમે ઓછું રાખ્યું છે. અમે 4 બાય 12નું અંતર રાખ્યું છે. અને ખરેખર 4 બાય 12 નહીં, પણ ખરેખર વાવણી વખતે 8 બાય 8x6 રાખો, 6 યા તો 10x6 આવું રાખો તો તમને બહુ સારું એવું રહે છે. આમાં કમસે કમ મારા 500 પૌધા છે અને બાજુમાં બીજો પ્લોટ છે એમાં પણ વધારે છે. કુલ ઘણા બધા પૌધા લગાવેલા છે. જે પણ ભાઈને આની વિઝિટ કરવી હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવે તો જરૂર વિઝિટ કરે આપણા ફાર્મ હાઉસની. અને અમે સારું એવું માહિતી પણ આપશું આના વિશે, અને ક્યાં વેચવું, કઈ જગ્યાએ વેચવું એ પણ અમે માહિતી આપશું. તો બને તેટલા તમારા ભાઈઓને શેર કરો આ વિડીયોને અને આપણા ખેડૂતની આવકમાં સુધારો આવે એવી એક આશા હું રાખું છું. જય જવાન, જય કિસાન. બને રહે અમારા વિડીયો ઉપર.